સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો એક અનોખો અંદાજ જોવા મળ્યો। ઋત્વિક મકવાણા સાંકળ સાથે ધૂળતા નજરે પડ્યા। પોતાના શરીર પર સાંકળ મારતો વિડીયો વાયરલ થયો છે। શેખ પરિવારના એક કાર્યક્રમમાં ઋત્વિક પહોંચ્યા હતા અને ત્યાં આગળ તેઓ ધૂણ્યા। લોકોએ ઋત્વિક મકવાણા પર રૂપિયા પણ ઉડાવ્યા હતા અને એને લઈને જ હવે સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે। ઋત્વિક મકવાણા એક કાર્યક્રમની અંદર ધૂણતા જોવા મળ્યા। પોતાના શરીર પર જેમ ભૂવા સાંકળ મારતા હોય છે એ જ રીતે ઋત્વિક મકવાણા સાંકળ પણ મારતા હતા અને એ પછી અંધશ્રદ્ધાના પણ આરોપ લાગી રહ્યા છે। તો બીજી બાજુ કોઈ એને શ્રદ્ધા ગણાવી રહ્યું છે, પણ આ બધા વચ્ચે રાજનીતિ ગરમાઈ છે। ઋત્વિક મકવાણાનો આ અનોખો અંદાજ જોવા મળ્યો છે। એક પરિવારના કાર્યક્રમમાં તેઓ જ્યારે ગયા હતા, સ્ટેજ ઉપર તેઓ પહોંચ્યા હતા, રૂપિયાનો વરસાદ થઈ રહ્યો હતો અને આ રૂપિયાના વરસાદ વચ્ચે ઋત્વિક મકવાણાનો એ અંદાજ જોવા મળ્યો કે જેમાં તેઓ ધૂણતા પણ જોવા મળ્યા, સાંકળ પણ શરીરે મારતા જોવા મળ્યા હતા। આ પહેલા પણ આવા અનેક નેતાઓના વિડીયો સામે આવ્યા છે અને એ વખતે સમયાંતરે આવા વિવાદો ઊભા થતા આવ્યા છે કે આ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ છે, તો સામે બચાવ પણ કરવામાં આવે છે કે આ કોઈ અંધશ્રદ્ધા નથી, એક પારંપરિક રિચ્યુઅલ છે અને એક શ્રદ્ધાનો વિષય ગણાવવામાં આવે છે। ઋત્વિકભાઈ પોતે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઋત્વિકભાઈ, આ જે શરીર પર આપ સાંકળ મારી રહ્યા છો, ભૂવા ધૂણે એ રીતે ધૂણી રહ્યા છો, એક બાજુ એવા આરોપ લાગી રહ્યા છે કે અંધશ્રદ્ધા ફેલાવવાનો આ પ્રયાસ છે। જી નુપુરભાઈ, આ છે અમારું સામાજિક રીતે ધાર્મિક એક આસ્થાનું પ્રતીક છે। જે રીતે નવરાત્રીમાં ગરબે રમવું એ આસ્થાનું પ્રતીક છે, નવરાત્રીમાં ગરબે આપણે સૌ રમીએ છીએ, તો સામાજિક રીતે અમારે આસ્થાના પ્રતીકનો સ્વીકાર કરવો એ અંધશ્રદ્ધા સાથે મારી દ્રષ્ટિએ જોડી શકાય નહીં। ઋત્વિકભાઈ, શરીર પર સાંકળો મારવી આ કયા પ્રકારની શ્રદ્ધા, જરા એ જાણવા માંગીશું આપના પાસેથી। શરીર પર સાંકળ મારવી એ અમારી પરંપરાથી ચાલી આવતી એક પ્રક્રિયા છે, એમાં મારી દ્રષ્ટિએ કશું અજુગતું છે નહીં। જેમ નવરાત્રીમાં આપણે ગરબે રમીએ છીએ એ જ પ્રકારની આ એક પ્રક્રિયા છે, એટલે મારી દ્રષ્ટિએ આ છે એ સામાજિક આસ્થાનું એક પ્રતીક છે। ઋત્વિકભાઈ, આવી રીતે ધૂણવું આ તે જનરલી સામાન્ય રીતે 21મી સદીની અંદર આ બધાને અંધશ્રદ્ધા ગણવામાં આવે છે, તો આ શ્રદ્ધા આપ કહો છો વર્ષોથી ચાલી આવે, કોની સાથે જોડાયેલી શ્રદ્ધા છે, કયા પ્રકારની શ્રદ્ધા છે, શું છે, થોડું વિગતે જણાવશો? બિલકુલ જણાવીશું। અંધશ્રદ્ધા છે એનું પ્રતીક માનવામાં આવે છે એવું પ્રમાણ જી ઋત્વિકભાઈ, ત્યારે કોઈ અંધશ્રદ્ધાનું પ્રતીક થઈ જાય અને નવરાત્રીની અંદર સરકારી કાર્યક્રમ મારી દ્રષ્ટિએ આ પ્રકારની નથી। આપનો અવાજ કપાઈને આવી રહ્યો છે, થોડું કવરેજમાં આવવા માટે વિનંતી છે આપને। આપનો અવાજ કપાઈને આવી રહ્યો છે, આપે જે જવાબ આપ્યો એ અમારા સુધી પહોંચી નથી શક્યો, અવાજ કપાયો એટલે, તો કવરેજમાં આવીને ફરીથી આપ જવાબ જો દોહરાવી શકો તો વિનંતી છે આપને। કોઈ પણ સમાજના આસ્થાના પ્રતીકને કહીને વખોડવું વ્યાજબી નથી। દરેક સમાજને પોતાની એક આસ્થા હોય છે, આસ્થાનું, અને એ પ્રતીકોનું સન્માન કરવાથી વિશેષ કશું નથી। ઋત્વિકભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો ઋત્વિકભાઈ કહી રહ્યા છે કે આ એક શ્રદ્ધા છે, વર્ષોથી ચાલી આવતી પરંપરા છે, નવરાત્રીમાં ગરબે ઘૂમવાની જે પરંપરા છે એની સાથે આ શરીર પર સાંકળ મારવાની પરંપરાને તેઓ સરખાવી રહ્યા છે અને વર્ષોથી ચાલી આવતી આ વડવાઓની પરંપરા ગણાવી રહ્યા છે। તેમના મતે આમાં કંઈ જ ખોટું નથી, આ કોઈ અંધશ્રદ્ધા નથી। ઋત્વિકભાઈનો દાવો છે કે આ માત્ર એક શ્રદ્ધા છે, પરંપરા છે, જેમણે તેમને નિભાવી છે। તો એક તરફ ઋત્વિક મકવાણા છે જે ધૂણી રહ્યા છે સ્ટેજ ઉપર, રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે અને શરીર પર સાંકળો મારી રહ્યા છે। આ બાજુ રામજી ઠાકોર ભુવાના શરણે ગયા છે મહેસાણામાં અને ભુવાજીને તેઓ સન્માન કરતા પણ દેખાઈ રહ્યા છે। એટલે અત્યારે શ્રદ્ધા, અંધશ્રદ્ધા આ તે બધું જ એક બાજુ કોરણે મૂકી માત્ર એક શ્રદ્ધા સાથે જ અત્યારે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે અને જે પણ રીતે જ્યાંથી પણ પોતાના તરફી માહોલ ઊભો થાય એ પ્રયત્નો કરતા દેખાઈ રહ્યા છે।